જો અમારો ભાઈ ઉઠી ગયા છે કેવું મોટું કરે સાયથી ઉતારું ને એટલે અત્યારે ઉઠો. આજ તો રવિવાર છે એટલે મજા આવે છે ને કા રવિવારની મજા ને તો મોટું હંતાડી દીધું. આવું આમ હરખું એ નો સારું હોય ગાંડા. આમ જો આ શું બનાવવાનું શું છે, શું બનાવવું છે? ક્યાં ભાત? નહીં હો વઘારેલા ભાત નહીં. હાજે ખીચડી વઘારેલી છે ખાધીશ તક કે વઘારેલા ભાત કરવા. ચલો હું તમને જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. જયભાઈ જો આજ રવિવાર છે ને અત્યારે ઉઠા થોડીક વાર પહેલાં અને અત્યાર સુધી ફોન જોઈએ શાક ભાખરી ખાવાનું બાકી છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો અને કહે છે કે વઘારેલા ભાત બનાવ્યા છે. સાંજે તે ખાધી છે ખીચડી વઘારેલી તો પાછું કહે છે કે અત્યારે કે વઘારેલા ભાત બનાવે. વઘારેલા ભાતની દાળ ભાત બનાવે ખાય હે કા દાળ ભાત કરીશ બટેટાનું શાક રોટલી નકરા બટેટા. હા નકરા બટેટાનું ધોઈને દાળ ભાત કરી પાપડ ભૂંગળા એવું બનાવીશ. કાંઈ તો અહીં મારે જોતો ફોન એક વસ્તુ દેખાડું. જો ક્યાંક મેંદડી બેઠી લાગે. બુલબુલ રાયડું નાખીશ ઘડીક પહેલાંય નાખતા હતા. અને આજ જો કાલે તો છે ને હું કાંઈક કામ કરતી છું કપડાં ધોતી છું તો અહીં છે ને નીંદડીને બચવું આ શું બેઠું જો. હા મને તો જોયું નહીં આમ હાલું તો ખબર પડી અહીંયા જ બેઠું હતું. એને છે ને આની વાઇસ તો આવતી છે મોટું છો કરે છે. એ કાંઈક ખુલી ને કાંઈક બંધ પૂતું હોય નીંદરમાં હોય કોને ખબર દેખાણું. કાલે છે ને અહીંયા બે ધોતી હતી ને અહીં બેઠું તો અહીંયા ઊંઘતું હતું બેઠું નહોતું ને વાઇસ આવતી છે ને તો આ ગોળામાં ઊંઘતું હતું એટલે પછી છે ને મેં ઉટકાડ્યું જોરથી રાઈડ નાખી ને તે વહી ગયું. બચ્ચા તો જી સહી સલામત બેઠા છે ખવડે જોઈ ન જઈને તારું તો આજે મેં એક કાપીને છે ને આમ આડું કરી નાખ્યું એટલે આમ માળો હોય ને એવું લાગે નહીં. અહીંથી આમ આડા પાંદડા આવી જાય ઉપરથી પાંદડા આવી જાય એટલે લાગે નહીં માળો છે એમ બહુ ધ્યાન રાખવું પડે. થોડાક દિવસ તો એમને જાળવી જાય ને મોટા થઈ જાય ને પછી ઉપાડી નહીં. કાં ભાઈ હાલ હું હવે આ બાજુ આવે ને લીમડો તોડી લઉં હેરો હેઠ. પાંદડા અત્યારે લીમડાના થઈ ગયા છે મોટા મોટા પણ આ ઈયળું આવી ગયું કોને ખબર ખાઈ જાય છે પાંદડા દેખાતી જ નથી. પાંદડા ખાઈ જાય છે. પાંદડા જો કેવા છે મોટા મોટા ઉપર સારો છે રમતો નથી. આ સ્ટેપ લઈ લો તો પડશે. અને અહીંયા જોઈએ વસ્તુ બતાવું જો ફૂલ આવી ગયા સામે તે થોડા ગમે એમ હોય આમાં પાણી ઘટતું હોય કે બે કુંડું હાંકડું થતું હોય. આ હાવ પીળા ને થોડોક કલર આછો આવે છે ને અને ફૂલે થોડાક નાના છે. નિરાલીને ત્યાં તો છે ને મોટા મોટા ફૂલ થાય છે આ અસલના મસ્ત હાવ પીળા અને મોટા મોટા થાય છે. આમ પણ હજી વાવ્યું એટલે થોડોક સમય કદાચ લાગે અને ફૂલ તો આમાં વાવ્યા તરત કળિયું હતી ને એટલે તરત થાવ મેં એક એક બબે એમ થતા પણ હું છે ને વિડીયો ઉતારવો ભૂલી જાઉં. આજ યાદ આવી ગયું મેં લાઈવ ઉતારી લઉં. બધા થઈ તો ગયા છે અસલ કળિયું નવી આવી નવા પાછા ફૂલ આવ્યા પહેલાં છો ને બધા આવતા જ હતા અને બે થોડાક ઓલા થતા હતા. આમાં એક ફૂલ આવ્યું છે આમાં આજ નથી આવ્યા ઓલામાંય નથી આજ. અને આમાં ફૂલ આવી ગયા છે. બાજરો તડકે નાખ્યો કાલે દળાવાઈ ગયા નહીં તો વરસાદ આવી ગયો તો તપવાનો નહોતો કાલે. મોસરીમ તડકો આવે ને મને અહીંયા નાખું લેવો હોય ને પછી પાછો વરસાદ આવે ને તો તરત કાલે જો ને હજી તો પોગી રહી હતી બાજરામાં હાથ ફેરવતી હતી ત્યાં તો આવી ગયો.
જો અહીંયા આવીને બેઠું એ બીવે એને એમ થાય કે આ મને મારવા આવે છે. જો ભાઈ ફૂલ અહીં ખીલું છે ને 2 ફૂલ જો અહીંયા ખીલાશે. અસલ મસ્તીને સુગંધમાં આવતી હતી. હું કપડાં ધોતી હતી ને અહીંયા અસલ સુગંધ આવતી હતી. કપડાને એવું ધોઈ ગયું અને કામ બધું થઈ ગયું છે. પોતાય મારી દીધા મેં. ઘડી કામને આ ડેવળે આટા મારું ને ત્યાં પોતું સુકાઈ જાય. પહેલાં રૂમમાં ને આ બાજુ એટલા ભાગમાં મારતી દીધું, પછી આ બાજુ વાળવાનું બાકી રાખ્યું. વાળીને પછી આ બાજુ માર્યું. મેં કીધું એ બાજુ વાળું પોતું મારું ને ત્યાં આ ભાગ આખો સુકાઈ જાય. તો સુકાઈ ગયો છે હવે તો. એટલે હવે છે ને કપડાં હંકેલવાના. જો કાલના ટીંગાઈ છે, હંકેલવા છે. પણ હવે મેં કીધું ટાઈમ થઈ ગયો હોય ને તો પહેલાં રાંધી નાખું. 11 થઈ ગયા છે. રસોઈ બનાવી નાખું. દાળ ભાત શાક રોટી ભૂંગળા અને પાપડ ને એવું તળી નાખું. તો માતાજી કોઈ દેખાઈ ગયા. હું ફેરથી ઉતારતી આવી. ચોખા ભાત મૂક્યા છે. એક ચોલે મૂક્યું છે દાળ અને બટેટા બે ભેગું બાફવા મૂક્યું છે. અને રોટલીનો લોટે બાંધી દીધો છે. અને હવે જો મરચાં ટમેટા સુધારું છું. લીમડો મરચાં ટમેટા આદુ ટમેટા ટમેટા લીંબુ કોથમીર છે. બે ભાત ને દાળ બે થાય ને ત્યાં સુધારી નાખું. લોટ તો બાંધી દીધો. પછી બટેટા બફાઈ જાય ને એટલે એનું શાક વઘારી નાખું. પછી છેલ્લે રોટલી કરું. પછી કરીશ દાળ વઘારી. કોથમીર તો જાય દાળ ભાતમાં તો નાખવી પડશે ને. દાળ ભાત ખાય ને પાછો હે બોલતા નથી આવડતું. એને પપ્પાને કોથમીર વગર ન હાલે. જઈને કોથમીર જરાય ભાવે નહીં. એને તો એ અમારે ફ્રીજ ખોલા જ રાખે. ગમે એ શાક તૈયાર બનાવીને બેઠા હોય ને રસોઈ જમવા બેસે ને ત્યાં તરત ફ્રીજ ખોલે. કોથમીર નથી નાખી યાર. ભાણામાં નાખે સેલી બાકી સુધારીને કાઢે તો જ એવું કરે. ભૂલાઈ ગયું હોય ને આદુ પૂરું થઈ ગયું છે. સુકાઈ ગયું હોય એવું થઈ ગયું. મસાલો છે ને બધું સુધારીને થઈ ગયો છે તૈયાર. જઈને છે ને લીંબુ ખાવું. પેલા મને લીંબુ સાટવા દે તો હું વિડીયો બનાવું કે હાલ 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 તો ન ખાય ને તો પરાણે મોઢા નીકળી નાખવાય. હાલ આખું ફાડું ખાઈ જાય. આખો કોથળો ભર્યો ને એટલા લીંબુ પડ્યા. મારે લીંબુ હારા કરવા છે. આખો ઓલું ભર્યું છે. અડધા અડધા છે ને ઓલા થઈ ગયા કાળા થઈ ગયા ને બગડી ગયા. કાઢવા જોઈએ. ગલકા લાવેલા પીડ્યા. મેં કોકને આપી દઈ પણ મને ભૂલાઈ જશે. યાદ નથી રહેતું. આપણે ગલકાનું શાક કાંઈ ખાઈએ નહીં. તાર પપ્પાને પૂછ્યું ના પાડી. મેં કોઈ દી નથી ખાધું. લે ને એ બી કાઢવા રહીશ તા મારે વિડીયો લાંબો થઈ જાય. તું ખા. મારે રિએક્શન જવું તારું. કાલ પીતુડી લીંબુ ખાતી ખાતી આવી હતી ને એટલે ખાઈશ મને ખબર છે. આમ જો હાથે રગડા આવેલા ભાઈ ખાટું નથી. હો લીંબુ ખાટું નથી તો કેમ નથી એમ કહેશો. લે ફટાફટ ખાવ. મેં આમ નાના હતા ને ત્યાં લીંબુ બહુ ખાતા. ધાબે વૈયા જાય લીંબુ લઈને લઈને. ઝીણા ઝીણા હોય ને કોકની લીંબુડીમાં તોડીને ધાબે વૈયા જાય. હાવ લીલા કાચા હોય. પછી ધાબે ચડીને લીંબુ ફોલીને ખાઈ નીચે બધા ભાડે જ ખી જાય.
બધી પરજા એમ કરતા કેટલાય બધા કોઈ ધાબે ચડીને પછી ખાઈ શીરું કાઢી કાઢીને સુહારે ખાટું નથી લાગતું પાછું મોઢું બેહાડીને સુહે સમજો મને એમ કે ખાલી જીભ હડાડીને સાટશે હાલો મારા રસોઈ બનાવીશ આ જો કેટલું ફાડું ખાડા પાડી પાડીને જોઈ જોઈએ કે મને ખાટું કેમ નથી લાગતું તું સુઈ તો કે જોતો એમ આલે તો હું ચાખું કેવું લાગે હા 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 ખાટું તો હોય ને મજા તો પણ ખાવાની મજા આવે નકર આખું ખાડું સુઈ જાય મને ખાટું ન લાગે હાલો તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે દાલ ચાવલ સબ્જી રોટી પાપડ દાળ છે રોટલી ભાત સઈ તારામાં ઓલું નાખું કે કોથમીર નાખી દઉં તો કલર થોડો આવે કોથમીર વગેરે ભાતનું કે દાળનું કોઈ જો તો ઊંધો તો નહીં ખાવ સાઈડમાં કાઢ લઉં કરશે ને તો ખાધા વગીનો હોઈ જાય હાલે આજ જો કાઢી લીધું હું નથી ખાવું શાકે અહીંયા સાઈડમાં નાખી ત્યાં નથી અંદર નાખી દીધું હાલ જો કાઢી દીધું હાલો બેસી જાઓ બેહું હો પછી છે ને પોળો ખાવાનો ટાઈમ નથી થતો થોડીક આરામ નથી થતો કોઈ રીતે ખાવા બેહે નહીં ડીશમાં આપું કે તમને એમ આપું કાટકામાં હવે જો અમારે પાણી આવી ગયું છે 3:30 જેવું થયું છે આજ તો પાણી વહેલા આવી ગયું છે ઓલી ટાંકી ભરાઈ ગઈ આ ટાંકી ભરાઈ ગઈ હવે આમાં છે ને આ એક સેલે ટાંકીમાં મૂકું ને ત્યાં જઈ જો મેગી લઈ આવ્યો કે મને મેગી બનાવી દે આજે રજા છે ને ઘરે છે કાયમ તો ન ખાય આવે ત્યાં 5 થાય ને ભાગ લઈને આવે 5:30 થાય ને એટલે પછી કાંઈ સંભાળે નહીં એટલે મેગી બનાવું ને 2 મિનિટ થાય ને મેગીમાં તો કાંઈ નાખવાનું જ છે નહીં જઈને પછી છે ને ટમેટા મરચાંવાળીને એવી ભાવે નહીં સાદી બનાવવાની હોય એટલે સાદી બનાવવાની છે 2 મિનિટમાં બની જાય અને આ મેગી બનાવું ને ત્યાં પાણીની ટાંકી ભરાઈ જાય પછી પીવાનું ભરું થઈ ગયું છે ગરમ પાણી છે ને હળદર નાખવાની છે થોડીક એવી ચટણી બહુ તીખી છે જરાક જ નાખવાની તેલ નાખું છૂટી રહે વેજીટેબલ વાળી કરીએ તો એમાં તો તેલ આપણે નાખતા જ હોય વઘાર કરવા એટલે આમાં જરાક એમને તેલ નાખ્યું તેલ જરાક નાખ્યું તો મસ્તીની છૂટી ચોટતી જ નથી જરાક એટલે જરાક ટીપુક જ નાખ્યું હતું જય હાલ મારે થોડીક ખાવાની છે એ હા